નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં છો ને? આજે આપણે ધોરણ 11ની અંદર ભણશું ચેપ્ટર નંબર 2 પરમાણુ બંધારણ, અને એમાં આજનો આપણો ટોપિક છે ટોપિક 2.5 કે જેનું નામ છે પરમાણુના ક્વોન્ટમ યાંત્રિકી નમૂના તરફ. આપણે આગળ વધશું ના તરફ. ઓકે, આગળના જે લેક્ચરો છે એની અંદર થોમ્સનનો પરમાણુ નમૂનો, રુથરફોર્ડનો પરમાણુ નમૂનો, નિલ્સ બોહરનો પરમાણુ નમૂનો આપણે ભણ્યા હતા. પણ હજુ એની અંદર થોડી ઘણી લિમિટેશન હતી, તો એ લિમિટેશન દૂર કરવા માટે આપણે જઈએ છીએ ક્વોન્ટમ યાંત્રિકી નમૂના તરફ. તો આપણે પ્રયાણ કરીએ છીએ ક્વોન્ટમ યાંત્રિકી નમૂના તરફ, અને આ આપણા ચેપ્ટરનો 20મો વિડીયો છે. તો ચલો, આપણે નિલ્સ બોહરના પરમાણુ નમૂનો લાસ્ટ ભણેલા. આ નિલ્સ બોહરના પરમાણુ નમૂનાની અંદર પણ કેટલીક મર્યાદાઓ હતી. તો એ નિલ્સ બોહરના પરમાણ્વીય નમૂનાઓની જે ઉણપ છે એને કારણે હજુ એના કરતાં વધુ સારો કે જે બધી જ લાક્ષણિકતાઓ, બધી જ બાબતો સમજાવી શકે એવા પરમાણુ નમૂનાની આપણે જરૂર હતી. અને આ જે પરમાણુ નમૂનો છે એ પરમાણુ નમૂનો મેળવવા માટે આપણને જે દ્રવ્યની દ્વૈત વર્તણૂક છે, યાની ડ્યુઅલ નેચર ઓફ મેટર, યાની જે પદાર્થ છે એ પદાર્થની અંદર ડબલ રોલ હોય. ડબલ રોલ એ કણ તરીકે પણ વર્તતો હોય અને તરંગ તરીકે પણ વર્તતો હોય. તો એવો જે એનો ડ્યુઅલ નેચર છે, એની દ્વૈત વર્તણૂક છે, અને હાઇઝનબર્ગનો જે અનિશ્ચિતતાવાદનો સિદ્ધાંત છે, આ બે સિદ્ધાંતે ક્વોન્ટમ યાંત્રિકીનો ઉપયોગ કરી અને આપણે જે નવો કેન્દ્રીય નમૂનો મેળવ્યો છે એની અંદર ખૂબ મોટું યોગદાન આપેલું છે. તો આપણી પાસે જે કેન્દ્રીય નમૂનો છે એની પાછળ પાયાના મૂળભૂત પથ્થરોની અંદર આજે ડી બ્રોગલીનો દ્રવ્ય તરંગ સમીકરણ છે એ, અને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાવાદનો સિદ્ધાંત છે, એ બે એના પાયાના પથ્થરો છે. એમાં આજે આપણે ડી બ્રોગલીના દ્રવ્ય તરંગ સમીકરણ વિશે વાત કરવી છે. તો લેટ્સ સી, નાઉ વી આર ડિસ્કસ અબાઉટ ડી બ્રોગલી ઇક્વેશન. દ્રવ્ય તરંગ સમીકરણની આપણે વાત કરીએ, અને આપણે ડી બ્રોગલીનું દ્રવ્ય તરંગ સમીકરણ કહીએ છીએ. 1924ની અંદર ફ્રેન્ચનો ભૌતિક શાસ્ત્રી હતો ડી બ્રોગલી, અને આ ડી બ્રોગલીએ એક દલીલ કરેલી. ડી બ્રોગલીનું માનવું એવું હતું કે જેની વર્ષોથી તરંગ પ્રકૃતિ હતી, દાખલા તરીકે વિદ્યુત ચુંબકીય વિકિરણ, સૂર્યપ્રકાશમાંથી આપણને જે વિકિરણો મળે છે એની વર્ષોથી તરંગ પ્રકૃતિ હતી. તો જો જેની વર્ષોથી તરંગ પ્રકૃતિ હોય એની તમે કણ પ્રકૃતિ સ્વીકારી શકતા હોય, તો જેની કણ પ્રકૃતિ હોય ને એને પણ તરંગ પ્રકૃતિ હોવી જોઈએ. આવું ડી બ્રોગલીનો દાવો હતો. ડી બ્રોગલીનું આવું માનવું હતું. આપણે જાણીએ છીએ કે વિદ્યુત ચુંબકીય વિકિરણની વર્ષો જૂની પ્રકૃતિ, યાની કઈ પ્રકૃતિ? તરંગ પ્રકૃતિ. બરાબર. કણ પ્રકૃતિ તો મેક્સ પ્લાન્ક લઈ આવ્યો કાળા પદાર્થના વિકિરણમાં જે એને પરિણામો મળતા હતા એ પરિણામો સમજાવવા માટે. બરાબર. તો અત્યાર સુધી તો આપણે એની જે પ્રકૃતિ વાપરતા હતા એ પ્રકૃતિ કઈ હતી? તરંગ પ્રકૃતિ હતી. તો વર્ષો જૂની જેની જે તરંગ પ્રકૃતિ હતી એને જો આજે કણ પ્રકૃતિ આપણે સ્વીકારતા હોય તો આના કરતાં ઊંધું પણ આપણે સ્વીકારવું જોઈએ કે વર્ષોથી જેની કણ પ્રકૃતિ છે એને પણ તરંગ પ્રકૃતિ હોવી જોઈએ. આવો દાવો કર્યો હતો ડી બ્રોગલીએ. ફ્રેન્ચ સાયન્ટિસ્ટ હતો. બરાબર. તો એ દાવા ઉપર એને જે છે અભ્યાસ કર્યો, અને એને સૌ પ્રથમ એમ કીધું કે આ જે દ્રવ્ય, દ્રવ્ય એટલે શું? પદાર્થ. તો દ્રવ્ય વિકિરણની જેમ દ્વૈત વર્તણૂક દર્શાવે છે, તો આને પણ દ્વૈત વર્તણૂક હોવી જોઈએ. દ્વૈત વર્તણૂક હોવી જોઈએ એટલે કઈ? એટલે કે કણ અને તરંગ બંને સ્વરૂપે હોવો જોઈએ. કણ પણ પ્રકૃતિ હોવી જોઈએ, તરંગ પ્રકૃતિ પણ હોવી જોઈએ. અહીં દ્રવ્ય છે એટલે દ્રવ્ય ઓલરેડી વર્ષો જૂની પ્રકૃતિ કઈ થાય? કણ પ્રકૃતિ. તો એને પણ કઈ પ્રકૃતિ હોવી જોઈએ? તરંગ પ્રકૃતિ હોવી જોઈએ. આ કોને આધારે કીધું? એને વિદ્યુત ચુંબકીય વિકિરણને આધારે. કારણ કે વિદ્યુત ચુંબકીય વિકિરણની કેવી પ્રકૃતિ હતી? તરંગ પ્રકૃતિ. તો તરંગ પ્રકૃતિ વાળાની આપણે કેવી પ્રકૃતિ સ્વીકારી? કણ પ્રકૃતિ. તો કણ વાળાની કેવી સ્વીકારવી જોઈએ? તરંગ પ્રકૃતિ. ઓકે. તો આ ડી બ્રોગલીનો દાવો હતો. આનો અર્થ એમ થાય કે ફોટોનની માફક જે ઇલેક્ટ્રોન જેવા જે સૂક્ષ્મ કણો છે એ કણોને પણ તરંગ પ્રકૃતિ હોવી જોઈએ, એને પણ તરંગ લંબાઈ અને વેગમાન હોવા જોઈએ. તો આ ઇલેક્ટ્રોન જેવા જેટલા સૂક્ષ્મ પદાર્થ છે એ બધાને પણ તરંગ પ્રકૃતિ હોવી જોઈએ. તરંગ હોય તો એને તરંગ લંબાઈ હોય. વાસ્તવમાં ઇલેક્ટ્રોન શું છે? કણ છે. એટલે એની પ્રકૃતિ કઈ પ્રકૃતિ છે? કણ પ્રકૃતિ છે. પણ તેમ છતાં એને શું હોવું જોઈએ? એની સાથે તરંગ લંબાઈ સંકળાયેલું હોવું જોઈએ. આવું ડી બ્રોગલીએ કીધું. ડી બ્રોગલીએ આ જે વિદ્યુત ચુંબકીય વિકિરણ અને કણ યાની દ્રવ્ય, આ બંનેની સરખામણી કરી, અને એ સરખામણી ઉપરથી એને એમ કીધું કે આ જે દ્રવ્ય છે એ દ્રવ્યની તરંગ લંબાઈ
અને એનું જે વેગમાન છે એમના વચ્ચેનો એને સંબંધ પ્રસ્થાપિત કર્યો અને એને એ સંબંધ આપણને આપ્યો આવી રીતે કે લેમ્બડા ઇઝ રેસિપ્રોકલ ટુ પી, યાની આ જે તરંગ લંબાઈ છે એ તરંગ લંબાઈ વેગમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, જ્યાં પી ને આપણે શું કહીએ છીએ? વેગમાન કહીએ છીએ. અને સપ્રમાણતા અચળાંક એને મૂકી દીધો મેક્સ પ્લાન્કનો અચળાંક, તો મેક્સ પ્લાન્કનો અચળાંક ને સપ્રમાણતા અચળાંક માટે મૂકી દીધો, યાની લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ આપણને મળ્યું h/p. એક વસ્તુ ધ્યાન રાખશું કે આ શું છે, શેનું સમીકરણ છે? તો આ જે સમીકરણ છે ને એ તરંગનું સમીકરણ છે. શેનું સમીકરણ છે? તરંગનું. પણ કેના તરંગનું? દ્રવ્યના. એટલા માટે આ જે સમીકરણ છે એને આપણે દ્રવ્ય તરંગ સમીકરણ તરીકે ઓળખીએ છીએ. દ્રવ્ય તરંગ સમીકરણ એટલે આ સમીકરણ. હવે તમે જાણો છો કે વેગમાન એટલે શું? તો વેગમાન p ઇઝ ઇક્વલ ટુ દળ ગુણ્યા વેગ. આના ગુણાકારને આપણે વેગમાન કહીએ છીએ. એની કિંમત આપણે અહીંયા નાખી દઈએ તો આપણને નવું સમીકરણ મળશે આ રીતે, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv. જ્યાં m શું છે? તો કણનું દળ છે, v છે એ કણનો વેગ છે, h છે મેક્સ પ્લાન્કનો અચળાંક છે અને p છે એ વેગમાન છે. રેડી? તો આ રીતે આપણે દર્શાવી શકીએ. તો આ જે ડી બ્રોગલીનું સમીકરણ છે એને પ્રાયોગિક પુરાવા પણ રજૂ કર્યા કે આ રીતે જે કણ છે એની પણ તરંગ પ્રકૃતિ આપણને જોવા મળે છે. ઓકે, ચલો આ સમીકરણ વાસ્તવમાં આવ્યું કેવી રીતે? આપણે આ સમીકરણની વાત કરીએ કે વાસ્તવમાં આ સમીકરણની ઉત્પત્તિ કેવી રીતે થઈ. તો વાસ્તવમાં જે આ સમીકરણની ઉત્પત્તિ થઈ એ ઉત્પત્તિનું કારણ હતું આઇન્સ્ટાઈન. આઇન્સ્ટાઈનનું સૂત્ર E ઇઝ ઇક્વલ ટુ mc². આ આઇન્સ્ટાઈનનું સૂત્ર છે, બરાબર? તો E ઇઝ ઇક્વલ ટુ mc². અને બીજું શક્તિનું આપણી પાસે સમીકરણ છે. E ઇઝ ઇક્વલ ટુ શું? તો E ઇઝ ઇક્વલ ટુ h/nu. અને ન્યુ ઇઝ ઇક્વલ ટુ શું? તો c/લેમ્બડા. તો અહીંયા આપણે શું લખી શકીએ? hc/લેમ્બડા. તો આપણી પાસે બે સૂત્ર છે આ બે પ્રકારે. એક hc/લેમ્બડા છે E ઇઝ ઇક્વલ ટુ, અને બીજું છે mc². હવે હું આ બંને સમીકરણનો જો સમન્વય કરી દઉં તો આને હું આમ લખી શકું mc² ઇઝ ઇક્વલ ટુ hc/લેમ્બડા. ઓકે, એક c આપણે કેન્સલ કરી નાખીએ. આ જે છે c, આ c અને અહીંયા c કેન્સલ, એટલે આપણને મળશે mc ઇઝ ઇક્વલ ટુ h/લેમ્બડા. ઓકે, તો આના પરથી આપણે લેમ્બડા મેળવીએ તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે h/mc. બરાબર? જ્યાં c શું છે? શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ. પણ સામાન્ય રીતે આપણે વેગને શેના વડે દર્શાવતા હોય? તો v વડે દર્શાવતા હોય. તો એને હું રિપ્લેસ કરી દઉં v વડે, તો આપણને સમીકરણ મળે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv. એટલે આપણને આ સમીકરણ મળી ગયું. પણ આ સમીકરણ વાસ્તવમાં આવેલું કેના ઉપરથી છે? તો આઇન્સ્ટાઈનનું સૂત્ર E ઇઝ ઇક્વલ ટુ mc², અને આપણે જે શક્તિનું સૂત્ર લઈએ છીએ E ઇઝ ઇક્વલ ટુ h/nu, આ બેના સમન્વય ઉપરથી આવેલું છે. બંનેમાં E ને આપણે સરખાવી દઈએ એટલે આ રીતે આપણને મળે. બરાબર? c શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ, પણ પ્રકાશના વેગને આપણે c તરીકે દર્શાવતા હોય. બીજા પદાર્થ માટે આપણે વિચારીએ તો એને આપણે v વડે દર્શાવતા હોય છે, એટલે c ને હું v વડે અહીંથી રિપ્લેસ કરી દઉં એટલે આ સમીકરણ આપણને મળે. તો આ સમીકરણની તારવણી આવી રીતે થાય છે. ઓકે, હવે આપણે એના જે પ્રાયોગિક સાબિતી આપી હતી એ પ્રાયોગિક સાબિતી તરફ આપણે આગળ વધીએ. તો આ છે માઇક્રોસ્કોપ. આ માઇક્રોસ્કોપમાં આ આઈપીસ છે, ત્યાંથી આપણે જોઈએ એટલે અહીં આપણે જે સ્લાઇડ મૂકેલી હોય એ સ્લાઇડની અંદર જે પદાર્થ છે એ પદાર્થ અનેક ગણો મોટો થઈ અને આપણને જોવા મળે. અને આ જે માઇક્રોસ્કોપ છે એ માઇક્રોસ્કોપ કેના ઉપર કામ કરતું હોય? તો આ સાદું માઇક્રોસ્કોપ છે, એટલે સાદું માઇક્રોસ્કોપનો સિદ્ધાંત હોય વિદ્યુત ચુંબકીય જે વિકિરણ છે એની તરંગ પ્રકૃતિ. અહીંયા એક મિરર હોય, અહીંયા જે મિરર છે ને એ મિરર ઉપર સનલાઇટ આપાત કરવાની હોય. અહીંયા સનલાઇટ અથવા તો આપણે લેમ્પ રાખ્યો હોય, લેમ્પ અહીંયા આપાત કરવાનો. આ મિરરથી આપાત કરી અને એનો જે પ્રકાશ છે એ ક્યાં જવા દેવાનો? સ્લાઇડમાં જવા દેવાનો. સ્લાઇડમાં જવા દો એટલે પછી તમે અહીંયા પિક્ચર જોઈ શકો. પણ તમારે પસાર શું કરવાનો છે? અહીંથી પ્રકાશ પસાર કરવાનો છે. આ પ્રકાશ કયો હશે? સનલાઇટ હશે, અથવા તો કોઈ પણ ઇલેક્ટ્રિક બલ્બ અથવા ટ્યુબલાઇટ હશે. રેડી? તો પ્રકાશ આપણે આપાત કરીએ છીએ. આ પ્રકાશનું વિવર્તન અને વ્યતિકરણ થાય. એ વિવર્તન અને વ્યતિકરણને લઈને અહીં જે ઇમેજ છે એ ઇમેજ અનેક ગણી મોટી અહીં આપણને જોવા મળતી હોય છે. તો આ સાદું સૂક્ષ્મદર્શક યંત્ર છે જે પ્રકાશની તરંગ પ્રકૃતિ ઉપર કામ કરે છે. બરાબર?
તો જેવી રીતે આ સાદું જે માઇક્રોસ્કોપ છે એ સાદું માઇક્રોસ્કોપ વિદ્યુત ચુંબકીય વિકિરણનું વિવર્તનને વ્યતિકરણ કરે છે, એવી રીતે જો ઇલેક્ટ્રોનનો પુંજ આપણે આપાત કરીએ તો એ પણ વિવર્તન દર્શાવે છે. ઇલેક્ટ્રોનનો પુંજ, ઇલેક્ટ્રોનનો સમૂહ, એને પણ અનેક ગણો પ્રવેગિત કરીને આપણે જો આપાત કરીએ તો એનું પણ વિવર્તન આપણને જોવા મળે. અને જો વિવર્તન થાય તો એની અંદર કઈ લાક્ષણિકતા આવી? તરંગ લાક્ષણિકતા. કારણ કે વિવર્તનને વ્યતિકરણ કોનું થાય? તરંગનું. કણનું તો થાય નહીં, તરંગનું વિવર્તનને વ્યતિકરણ થતું હોય. બરાબર? તો આ વિવર્તન ને વ્યતિકરણ એ તરંગની લાક્ષણિકતા છે. હકીકતમાં આ લાક્ષણિકતાનો ઉપયોગ કરી અને આપણે ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ બનાવેલું છે. એટલે જે ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ છે એ ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ ઉપર કામ કરતું એક સાધન છે. ઓકે, દાખલા તરીકે સૂક્ષ્મદર્શક યંત્રની આપણે વાત કરીએ તો આ સૂક્ષ્મદર્શક યંત્ર છે એ પ્રકાશની તરંગ પ્રકૃતિ ઉપર કામ કરે છે. પ્રકાશનું વિવર્તન થઈ અને એની અંદર ઇમેજ આપણને દેખાય. જ્યારે ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ છે એમાં ઇલેક્ટ્રોનનું વિવર્તન થઈ, વિવર્તન એટલે કેવો સ્વભાવ? તરંગ સ્વભાવ. તો એનું વિવર્તન થઈ યાની ઇલેક્ટ્રોનના તરંગ સ્વભાવનો ઉપયોગ કરી અને આપણે એની અંદર ઇમેજ મેળવી શકીએ. તો ચાલો આપણે એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કેવું હોય એનો નજારો નિહાળીએ. એક ભાઈ હતા. હવે એ જે ભાઈ છે ને એના મિસિસ લેબ ટેકનિશિયન હતા. બરાબર? તો એ ભાઈએ ઘરે જઈને પ્રશ્ન પૂછ્યો કે સાદું માઇક્રોસ્કોપ અને ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ આ બે વચ્ચે મુખ્ય તફાવત શું હોય? શું પ્રશ્ન પૂછ્યો? સાદું માઇક્રોસ્કોપ અને ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ આ બે વચ્ચે મુખ્ય તફાવત શું હોય? તો પેલા જે મેડમ હતા ને એને જવાબ આપ્યો, મુખ્ય તફાવત હોય કિંમતનો, પૈસાનો. બંનેની કિંમત જુદી જુદી હોય. ઓલા ભાઈ કંઈક બીજું પૂછવા માંગતા હતા, તરંગ પ્રકૃતિ, આમાં આ તરંગ પ્રકૃતિ ને આમાં આ પ્રકૃતિ. યાની જવાબ એવો એને દેવો જોઈએ, ભાઈને કદાચ એવી અપેક્ષા હતી કે જવાબ એમ દેશે કે એક વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ પ્રકૃતિ ઉપર કામ કરે ને એક ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ ઉપર કામ કરે. પણ પેલા મેડમે કંઈક જવાબ જ જુદો દીધો. આજે ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ છે એ ખૂબ જ શક્તિશાળી સાધન છે અને ખૂબ અગત્યની વસ્તુ છે, કારણ કે એનાથી 150 લાખ ગણું વધારે આવર્તન મેળવી શકાય. એટલે જે મૂળ વસ્તુ હોય ને એ મૂળ વસ્તુ એની સાઇઝ કરતા 150, આ 150 અને લાખ એટલે આટલા ગણું આવર્તન બતાવે. નાની એવી વસ્તુ મૂકો તો માઇક્રોસ્કોપની અંદર જે છે એ ખૂબ મોટી દેખાય. એટલે ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ છે એ ખૂબ અગત્યની વસ્તુ છે. એ ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપના આપણે દર્શન કરીએ તો આ એ ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ છે. આ ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ છે એ 1933ની અંદર આપણે આનો ઉપયોગ કરતા. 1933ની અંદર આ ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપનો ઉપયોગ કરતા. જ્યારે અત્યારે આપણે આધુનિક જે વાપરીએ છીએ એ કંઈક આવું છે. આ આધુનિક માઇક્રોસ્કોપ છે, ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ. ઓકે, આ ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ કેના ઉપર કામ કરે? તો આમાં પ્રકાશની જરૂર ન પડે. ઇલેક્ટ્રોન છે ને ઇલેક્ટ્રોન આપાત કરવાના. ખૂબ વધારે વેગથી ઇલેક્ટ્રોન આપાત કરીએ એટલે ઇલેક્ટ્રોનનું વિવર્તનને વ્યતિકરણ થાય. એનું વિવર્તનને વ્યતિકરણ થાય એનાથી જે છે ઇમેજ જનરેટ થાય. તો એના વિવર્તનથી જે ઇમેજ જનરેટ થશે એ અનેક ગણી આપણને જે છે મોટી કરીને બતાવશે. તો આ આપણા ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ છે. યાની ડી બ્રોગલીનું માનવું એવું હતું કે એના કથન પ્રમાણે આપણે જોઈએ તો કોઈ પણ કણ જ્યારે ગતિ કરતો હોય ત્યારે એની સાથે તરંગ લાક્ષણિકતા સંકળાયેલી હોય. તરંગ લાક્ષણિકતા એટલે કે એની સાથે અમુક તરંગ લંબાઈ સંકળાયેલી હોય, અમુક પ્રકારની જે છે એ આવૃત્તિઓ એની સાથે સંકળાયેલી હોય. પણ જ્યારે સામાન્ય વસ્તુની આપણે વાત કરીએ, સામાન્ય વસ્તુ જ્યારે ગતિ કરતી હોય તો એ ગતિ કરતી જે સામાન્ય વસ્તુ છે એની સાથે તરંગ લંબાઈ સંકળાયેલી હોય, પણ એ તરંગ લંબાઈ એટલી બધી નાની હોય કે એને આપણે માપી નથી શકતા. દાખલા તરીકે માનો કે આ પેનની હું આમથી આમ ગતિ કરાવું તો એની સાથે આ ગતિ કરે છે ત્યારે એની સાથે પણ તરંગ લંબાઈ સંકળાયેલી હોય, પણ એનો કંપ વિસ્તાર અને તરંગ લંબાઈ એટલું બધું નાનું હોય કે જે આપણે માપી ન શકીએ. એટલે તમને એમ લાગે પદાર્થ ગતિ કરી રહ્યો છે. ઓકે, ચાલો, એટલે આપણે એની તરંગ પ્રકૃતિ પારખી શકતા નથી. જ્યારે ઇલેક્ટ્રોન અને એના જેવા બીજા જે અવપરમાણ્વીય કણો છે, ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, ન્યુટ્રોન છે, જુદા જુદા મેસોન છે, તો આવા બધા જે અતિ સૂક્ષ્મ કણો છે એ જ્યારે ગતિ કરતા હોય ત્યારે એની સાથે તરંગ લંબાઈ સંકળાયેલી હોય અને તરંગ લંબાઈ મોટી હોય એટલે આપણે એ તરંગ લંબાઈ પારખી અથવા માપી પણ શકીએ છીએ. હવે આ બાબત સમજવા માટે આપણે કોયડાની વાત કરીએ તો અહીં આપણે લીધો છે કોયડા નંબર 2.12. તો કોયડા નંબર 2.12 કે જેની અંદર છે 0.1 કિલોગ્રામ દળ ધરાવતો દડો કે જે 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે તો તેની તરંગ લંબાઈ મેળવો. આપણને આપેલો છે એક દડો
કે જેનું દળ છે 0.1 કિલોગ્રામ. તો ડી બ્રોગલીનું દ્રવ્ય તરંગ સમીકરણ આપણે વાપરવાનું થાય લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એચના છેદમાં એમવી. બરાબર. તો એચની કિંમત કેટલી? 6.626 ઇન્ટુ 10⁻⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. એમ આપણે દળ કિલોગ્રામમાં જ લેશું, કારણ કે અહીંયા આપણે જૂલમાં લીધું છે, એટલે 0.1 કિલોગ્રામ આ એનું દળ છે એમ. અને વી કેટલો છે? તો વી છે 10 મીટર પર સેકન્ડ. ઓકે, રેડી? એટલે આ રીતે આપણને આની અંદર જોવા મળશે. તો હવે આનું આપણે સાદુરૂપ આપીએ, તો આનું સાદુરૂપ આપીએ એટલે 6.626 ઇન્ટુ 10⁻34 થશે. આ 10⁻34, આ 10 અને આ 1.1 એટલે એ થઈ ગયા 1, કેન્સલ થઈ ગયા. અહીં એકમ આપણને મળશે જૂલના છેદમાં સેકન્ડ. અહીં આપણને મળે છે કિલોગ્રામ ઇન્ટુ મીટર ના છેદમાં સેકન્ડ. સેકન્ડ છેદનો છેદ છે એટલે ક્યાં જવા દઉં? ઉપર. એટલે આ રીતે આપણને મળે. પણ હવે જૂલ એટલે શું? તો જૂલની વાત કરીએ તો જૂલ એટલે શું? તો જૂલ એટલે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. આને આપણે આ કહીએ છીએ. આની કિંમત આપણે આની જગ્યાએ મૂકી દઈએ જૂલની જગ્યાએ. તો જૂલની જગ્યાએ શું આવશે? કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. અને અહીંયા તો સેકન્ડનો સ્ક્વેર છે, સેકન્ડ ગુણ્યા સેકન્ડ. અને છેદમાં શું છે? કિલોગ્રામ ઇન્ટુ મીટર. એટલે આ સેકન્ડની -2 ઘાત ને સેકન્ડની +2 ઘાત કેન્સલ થઈ ગઈ. ઓકે, આ કિલોગ્રામ કેન્સલ થઈ ગયા. આ એમ અને આ મીટરનો સ્ક્વેર કેન્સલ થઈ ગયો. એટલે આપણને એકમ શું મળશે? માત્ર ને માત્ર મીટર. તો આની તરંગ લંબાઈ કેટલી મળશે? આટલી તરંગ લંબાઈ. હવે જોવો જોઈએ, આ તરંગ લંબાઈ 10⁻34 મીટરમાં છે. તો જો એને મારે લખવી હોય ને તો હું આ રીતે લખી શકું. લખું છું, હું પ્રયત્ન કરું છું લખવા માટે. 0.1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 મીંડા અને પછી 6626 મીટર. હાલો, આટલું માપો જોઈએ. કઈ ફૂટપટ્ટી તમે આમ માપ લઈ શકશો? એટલે અતિ સૂક્ષ્મ લેમડા મળે છે. એટલે આવું લેમડા આપણે માપી શકતા નથી. એટલે આવા જે ભારે પદાર્થ હોય, આનું વજન કેટલું થાય? 100 ગ્રામ. પણ તેમ છતાં આપણે એને કેવો ગણશું? ભારે પદાર્થ. એની સાથે આ દ્રવ્ય તરંગ સમીકરણ આપણે સમજાવી શકતા નથી. એટલે અહીંયા એ લાગુ ન પડે. ઉડતા વિમાનને લાગુ ન પડે, દોડતા વ્યક્તિને લાગુ ન પડે, ઉડતો કોઈ પણ પંખી છે એને લાગુ ન પડે. બરાબર. અતિ સૂક્ષ્મ કણો, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન જેવા જે અતિ સૂક્ષ્મ કણો હોય એને જ આપણે આ લાગુ પાડી શકીએ. કોયડા નંબર 2.13. તો કોયડા નંબર 2.13 ની અંદર આપણને આપ્યું છે ઇલેક્ટ્રોનનું દળ. ઇલેક્ટ્રોનનું દળ આટલું હોય, જો તેની ગતિજ ઉર્જા આટલા જૂલ હોય તો તરંગ લંબાઈ લેમ્બડા આપણે મેળવવાની છે. ઓકે, તો પહેલા આપણને દળ આપી દીધું છે. તો લેમ્બડા આપણે જોતું હોય તો લેમ્બડા આપણને મળશે દ્રવ્ય તરંગ સમીકરણ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એચના છેદમાં એમવી. આ રીતે મળશે. અને ગતિ ઉર્જાની આપણે વાત કરીએ તો ગતિ ઉર્જા આપણને મળશે કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². આ ગતિ ઉર્જા મળશે. ગતિ ઉર્જાની કિંમત આપણને આપી દીધી છે. આની કિંમત આપણને જે છે એ લેમ્બડા આપણે મેળવવાનું છે. તો હું શું કરું છું? આમાંથી v ને કરતા બનાવું. તો આમાંથી જો v ને કરતા બનાવીએ તો v² ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે કાઇનેટિક એનર્જી. બે ભાગાકારમાં છે, બરાબરની આ બાજુ ક્યાં જશે? ગુણાકારમાં. એમ આ બાજુ ગુણાકારમાં છે એટલે અહીં ક્યાં જશે? ભાગાકારમાં. તો v² બરાબર આપણને આટલું મળશે. આ v² ની કિંમત મળી, એના પરથી આપણે v મેળવીએ એટલે v ની કિંમત આપણને મળશે √2ke ના છેદમાં m. ઓકે, અને અહીંથી આપણને જે છે એ v ને કરતા બનાવીએ તો આમાંથી v ને આપણે આમ કરતા બનાવી શકશું. v ઇઝ ઇક્વલ ટુ h ના છેદમાં m લેમ્બડા. ઓકે, તો આમ આપણને કિંમત મળે. હવે આ બંને સમીકરણને આપણે સરખાવી દઈએ. અને હું સમીકરણ નંબર 1 કહી દઉં અને સમીકરણ નંબર 2 કહી દઉં તો આપણને મળશે √2ke ના છેદમાં m ઇઝ ઇક્વલ ટુ h ના છેદમાં m ઇન્ટુ લેમ્બડા. તો આમાં જે બધાની આપણે કિંમત મૂકી દઈએ તો આપણને 2 ઇન્ટુ કાઇનેટિક એનર્જી કેટલી આપેલી છે? 3.0 ઇન્ટુ 10⁻⁻25. બરાબર. છેદમાં m કેટલો છે? ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31 ઘાત. અહીં h કિંમત કેટલી થાય? 6.626 ઇન્ટુ 10⁻34. અહીં m ની કિંમત કેટલી થશે? આટલી જ, 9.1 ઇન્ટુ 10⁻31 ઇન્ટુ લેમ્બડા. રેડી? આ રીતનું આપણને મળ્યું. તો હવે હું આની કિંમત મેળવી લઉં. આટલાની કિંમત પહેલા આપણે મેળવી લઈએ
અને પછી એનું આપણે વર્ગમૂળ કાઢી લઈએ. એટલે આટલાનો જવાબ આપણને જે છે એ મળે છે 0.6593 ગુણ્યા આ 10ની કેટલી ઘાત છે -25 અને નીચે 31. નીચે 31 છે એ ઉપર જશે એટલે કેટલી થઈ જશે +31. +31 એટલે 10ની કેટલી ઘાત થઈ જશે +6 ઘાત. બેકી ઘાત હોય તેનું વર્ગમૂળ નીકળી શકે. ઓકે, એટલે બેકી ઘાતનું વર્ગમૂળ અહીંયા બાકીની જે વસ્તુ છે હું એમને લઈ લઉં છું. અહીંયા બેકી ઘાત છે એટલે એનું વર્ગમૂળ કેટલું થશે 10ની 3 ઘાત અને આનું વર્ગમૂળ કાઢી નાખું છું તેનું વર્ગમૂળ આપણને નીકળશે એટલું. એટલે આનું વર્ગમૂળ મને મળે છે 0.81197 ઇઝ ઇક્વલ ટુ, ચાલો આ બાજુ કેટલા છે 6.626 ઇન્ટુ 10 -34 ના છેદમાં 9.1 ઇન્ટુ 10 -31 ઇન્ટુ લેમ્બડા. ઓકે, તો હવે એ કિંમત હું આ બાજુ લઈ લઉં. પહેલા આપણે શું કર્યું તમને ખ્યાલ આવી ગઈ કે અહીંયા કાઇનેટિક એનર્જીનું સૂત્ર મૂક્યું, અહીંયા દ્રવ્ય તરંગ સમીકરણ મૂક્યું, બંનેમાંથી આપણે વીને કરતા બનાવ્યો અને બંનેને સરખાવી દીધા. સરખાવીને આપણે સાદુરૂપ આપ્યું એટલે હવે આપણી પાસે છે આ રીતે. તો અહીંયા આપણી પાસે જે કિંમત મળશે એ લેમ્બડાની કિંમત આપણે લઈએ એટલે 6.626 ઇન્ટુ 10 -34 ના છેદમાં કેટલા છે 9.1 ઇન્ટુ 10 -31 kg અને આ બરાબરની પેલી બાજુ ગુણાકારમાં જવા દઉં એટલે ત્યાં થઈ જશે 0.88117 ઇન્ટુ 10 ઓકે, ચાલો આ 10ની કેટલી ઘાત છે આ 10ની -34 અને આ -31 એટલે 31 કેન્સલ એટલે ઉપર કેટલી વધશે -3. આ ઉપર નીચે +3 છે ઉપર જશે એટલે કેટલી થઈ જશે -3 થઈ જશે. તો -3 ને -3 એટલે કેટલી થઈ જાય -6. એટલે આની કિંમત આપણને મળે છે 0.89674. 10ની -6 ઘાત સાયન્ટિફિકમાં કન્વર્ટ કરીએ 8.967 ગુણ્યા 10ની -10 વડે ગુણ્યા 10 વડે ભાગીએ એટલે 7 થઈ. હવે 7ની જગ્યાએ જો નેનોમીટરમાં આપણે કન્વર્ટ કરી નાખીએ તો આને 2 વડે હજી ગુણી નાખીએ એટલે 896.7 ગુણ્યા 10ની -9 મીટર. આને આપણે કહી દઈએ નેનોમીટર એટલે આપણને મળશે 896.7 નેનોમીટર. તો આ રીતે આપણને આન્સર મળે. ચાલો શું કર્યું આખા દાખલામાં ખ્યાલ આવ્યો તમને? આખા દાખલામાં પહેલા એને જે આપણને આપ્યું છે તો ગતિ ઉર્જાનું સમીકરણ લીધું અને અહીંયા દ્રવ્ય તરંગ સમીકરણ લીધું. બંનેમાં v કોમન હતો એટલે બંનેમાં આપણે vને કરતા કર્યો. vને કરતા કરી અને બંને સમીકરણને સરખાવી દીધા અને પછી આપણે સાદુરૂપ આપી દીધું. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે જોઈએ. તો એના પછી આપણને આપેલું છે કોયડા નંબર 2.14. 3.6 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા ફોટોનનું દળ ગણો. ફોટોનનું દળ ગણવાનું છે. હવે દળ ગણવું હોય તો પહેલા એને વેગ આપવો પડે. બરાબર, ફોટોન એટલે શું? સૂર્યપ્રકાશ. તો સૂર્યપ્રકાશનો વેગ કેટલો હોય 3.0 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ. એટલે આ વેગ આપણને ખ્યાલ છે. તો આ વેગ આપણને ખ્યાલ છે વેગ આટલો. બરાબર, હવે આ એંગસ્ટ્રોમ છે એને આપણે મીટરમાં ફેરવી નાખશું એટલે તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 3.6 એંગસ્ટ્રોમ યાની 3.6 ઇન્ટુ 10⁻10 મીટર. ઓકે, ચાલો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv. કોઈ પણ સૂત્ર વાપરીએ એના પહેલા લખવાનું દ્રવ્ય તરંગ સમીકરણ મુજબ. ઓકે, આ સૂત્ર કેનું છે? ડી બ્રોગલીનું દ્રવ્ય તરંગ સમીકરણ. તો એ મુજબ આપણે લખશું. તો હવે આપણે એમને કરતા બનાવશું તો m ઇઝ ઇક્વલ ટુ h. લેમ્બડા ક્યાં જશે? છેદમાં લેમ્બડા ગુણ્યા v. ઓકે, ચાલો તો હવે આની આપણે સાદુરૂપ આપીએ તો અહીં આપણને લેમ્બડા મળશે. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h 6.626 ઇન્ટુ 10⁻34 ના છેદમાં લેમ્બડા કઈ ગઈ લેમ્બડા 3.6 ઇન્ટુ 10⁻10 ઇન્ટુ v. વેગ કેટલો મળ્યો 3.0 ઇન્ટુ 10⁸. ચાલો આ -34 ઘાત છે. બરાબર, આ -10 છે એટલે કેટલી વિધિ -24. આ +8 છે ઉપર જાય એટલે કેવી થઈ જાય -8. એટલે ને આપણને ઘાત કેટલી આવશે તો 10ની -32 ઘાત. ક્લિયર? ઓકે, ચાલો હવે બાકીનાની આપણે ગાણિતિક ક્રિયા કરી નાખીએ. એટલે આની કિંમત આપણને મળશે 0.6135. ઓકે, તો ચલો તો અહીંયા આપણે સાયન્ટિફિકમાં કન્વર્ટ કરીએ અને 10 વડે ગુણીએ અને 10 વડે ગુણીએ એટલે 6135 ઇન્ટુ આપણને મળશે 10 અને 10 વડે ગુણ્યા અને 10 વડે ભાગો
10 વડે ભાગો એટલે કેટલી ઘાત થઈ જાય? આટલી ઘાત. તો અહીંયા આપણને જે એનું દળ છે, અહીંયા આપણને શું મળે છે? એનું દળ. તો આ જે પદાર્થ છે એનું દળ આપણને મળશે આટલા કિલોગ્રામ. ટેક્સ્ટબુકમાં અહીં જે ઘાત આપી છે એ ઘાત તમને જુદી આપી છે, બરાબર? એટલે આ રીતે આપણને આન્સર મળશે. ઓકે, થેન્ક યુ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.